નમસ્કાર, સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું સોહેર સૈયદ। આવો આજના મુખ્ય સમાચારો પર નજર નાખીએ। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા તાજેતરમાં જ પોલીસ વિશે જે નિવેદનો કરવામાં આવે છે તેને લઈને પોલીસ પરિવાર દ્વારા આક્રોશ રેલી યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। પોલીસ પરિવારની મહિલાઓ સાથે નિવૃત્ત પોલીસ સંગઠન પણ જોડાયું। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં પોલીસ પરિવારજનો દ્વારા આક્રોશ રેલી નીકાળી જિગ્નેશ મેવાણી સામે રોષ ઠાલવ્યો હતો। વડગામ ધારાસભ્ય દ્વારા પોલીસના પટ્ટા ઉતારવા વાળા કરેલા નિવેદનને લઈને રાજ્યભરમાં ટીકા થઈ રહી છે। આ દરમિયાન પોલીસ પરિવારજનોએ ધારાસભ્ય મેવાણીની આ પ્રકારની માનસિકતા સાથેના નિવેદનો સામે વિરોધ નોંધાવ્યો છે। પોલીસ રાત દિવસ સુરક્ષા અને સલામતી માટે ફરજ બજાવતી હોય છે અને ખુદના પરિવારને પૂરતો સમય નથી આપી શકતા। એ દરમિયાન પોલીસના મોરલને તોડી પાડવા સમાન વાણી વર્તન કરતા ધારાસભ્ય મેવાણી વિરુદ્ધ રોષ દર્શાવ્યો હતો। પોલીસ કર્મીઓના પરિવારની મહિલાઓ અને બાળકો પણ રોષ વ્યક્ત કરવા હિંમતનગરમાં યોજાયેલ રેલીમાં જોડાયા હતા। પોલીસ પરિવારજનોએ રેલી સ્વરૂપ હિંમતનગરના અહિંસા સર્કલ પહોંચીને દેખાવો પણ કર્યા હતા। પોલીસ પરિવારની મહિલાઓ અને નિવૃત્ત પોલીસ સંગઠન દ્વારા આજે આક્રોશ રેલીમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો, જેમાં ધારાસભ્ય દ્વારા કરેલા નિવેદન અંગે ધારાસભ્ય માફી પણ માંગે એવી માંગ કરવામાં આવી હતી। આ સાથે જ આગામી દિવસમાં પણ વિરોધ દર્શાવવાની જરૂરી લાગશે તો વિરોધ દર્શાવવાની પણ તૈયારીઓ દર્શાવી હતી। સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા। બેન, જે પ્રકારે આજે આ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, કઈ માગણી સાથે આ આક્રોશ રેલી? હા, થરાદમાં તાજેતરમાં થરાદની અંદર જે એમએલએ જે પોલીસના વિરુદ્ધ જે શું કહેવાય ગમે તેવા અપશબ્દ બોલ્યા તે બદલ અમે હેડક્વાર્ટર તથા આંબાવાડી પોલીસ લાઇન બંને જગ્યાની મહિલાઓ એકઠી થઈ અને અમે આંદોલન શરૂ કર્યું છે। અને પહેલું ત્યાં કે થરાદની અંદર પોલીસ સ્ટાફ માટે કોઈ રહેવાની સગવડ નથી, છતાંય એમએલએ એવું કીધું કે તમારી પટ્ટા ટોપી ઉતરી જશે। આ અસભ્ય કહેવાય એમની વાત પરથી। એટલે એ પટ્ટા ટોપી ઉતરે એવું અમે કામ કરતા નથી। અને પોલીસ બધાની હંમેશા બીજાને સલામત રાખે છે અને તહેવાર હોય કે કંઈ પણ ફંક્શન હોય તો એમને સુયોગ્ય રીતે પૂરું કરે છે। તેમ છતાં એ લોકો આવી રીતના અપશબ્દ બોલે તે ન ચાલે। અને જો આવું વારંવાર બોલવામાં આવશે કે બીજી વાર પણ બોલવામાં આવશે તો અમે જરાય ચલવી લેશું નહીં। આગામી દિવસમાં શું માગણી સાથે તમે કાર્યક્રમ આપશો? આગામી અમે આ બધી મહિલાઓ એકઠી થઈ અને પછી અમે આંદોલન જ કરશું કે હવે આજ પછી જે ત્યાં થરાદની અંદર લોકો જે પોલીસ સ્ટાફ છે એમને રહેવાની સગવડ નથી તો એમને રહેવાની સગવડ મળે। બીજું કે એમને અપશબ્દ બોલવામાં ન આવે અને એમને આવું ગમે તેમ અપશબ્દ બોલવામાં ન આવે તો અમે આવું આંદોલન શરૂ જ કરશું જ્યાં સુધી એ એમના જ્યાં સુધી એ લોકો માફી નહીં માગે પોલીસ સ્ટાફને, જે લોકોને ત્યાં અપશબ્દ બોલવામાં આવ્યા છે એ લોકો જ્યાં સુધી એમને માફી નહીં માગે ત્યાં સુધી અમારું આંદોલન જાહેર રહેશે। પરમાર પુષ્પાબેન। આજે રેલી કાઢવામાં આવી છે, શું વિગતો સાથેની આ રેલી, શાના માટે આવી? સૌપ્રથમ તો આપને હકીકત જણાવું, 2 દિવસ પહેલો કોંગ્રેસના એક જવાબદાર નેતા જિગ્નેશભાઈ મેવાણી પોલીસ સ્ટેશનમાં કોઈ કારણસર ગયા, રજૂઆતો કરવાને બદલે કે જે બંધારણીય હક છે પોલીસનો એ પટોન ટોપી ઉતારી દેવાની જે રજૂઆત કરી અને જાહેરમાં જે પોલીસનું મોરલ ડાઉન કરવાનો પ્રયત્ન કર્યો છે એની સામે એક્સ પોલીસ એસોસિએશન ગુજરાત સ્ટેટ તરફથી સખત શબ્દમાં વખોડી કાઢી અને એમનો વિરોધ દર્શાવું છું। પટ્ટા ટોપી એ બંધારણે આપેલી વસ્તુ છે, એ ધારાસભ્યશ્રીને પણ નથી મળતો। અશોક સ્તંભ પોલીસના માથા ઉપર હોય છે અને એ પોલીસની તાકાત હોય છે। પોલીસ બંધારણીય રીતે સત્તા ભોગવે છે, બંધારણીય રીતે કામ કરતી હોય છે, કોઈ રાજકીય પક્ષની ગુલામ નથી હોતી પોલીસ। અને આ રીતે જ્યારે પોલીસનું મોરલ ડાઉન કરવા, ગમે તેમ શબ્દો બોલવા, શું પોલીસ એ માનવ નથી? શું હ્યુમન રાઇટ્સમાં પોલીસ માટે કોઈ જગ્યા નથી? શું પોલીસને કોંગ્રેસ પક્ષ અને જિગ્નેશભાઈ મેવાણી માણસ નથી ગણતા? પટ્ટા ટોપી ઉતારી લેવાની વાત કરી, પોલીસનું મોરલ ડાઉન કરવાની સાથે સાથે પોલીસનો આક્રોશ અને વિરોધ એમને સહન કરવો પડશે। આ રીતે ખરેખર લોકશાહીમાં ડેમોક્રેસીનો મતલબ એવો નથી કે તમે રાજકીય પક્ષમાં અને વિધાનસભામાં જેમ બેફામ બોલાબોલ કરો એ રીતે ગમે તેમ બોલવું। જિગ્નેશભાઈ
ગુજરાતનો દરેક પ્રજાજન ભણેલો છે, કોઈ અભણ નથી, ગમે તેને ગેરમાર્ગે દોરી શકાય. પોલીસ હવે ગ્રેજ્યુએટ પોલીસ આવે છે, હવે 8મું પાસ પોલીસ નથી. આ ગ્રેજ્યુએટ પોલીસ છે, ડબલ ગ્રેજ્યુએટ પોલીસ છે. આઈપીએસ અને યુપીએસસી જીપીએસસી ના ક્લાસ કરી અને પછી પોલીસમાં ભરતી થયેલા માણસો પણ છે. ભગવાન એમને સદબુદ્ધિ આપે. પટાટોપી ઉતારવાની જે વાત કરી છે એ બાબતે એ માફી માગે એવી મારી એક્સ પોલીસ એસોસિએશનની માગણી છે. પોલીસ રાજકીય પક્ષોથી પર છે. અમને કોઈ પણ રાજકીય પક્ષનો વ્યક્તિગત વિરોધ ના હોઈ શકે, વ્યક્તિગત કોઈનો વિરોધ નથી, પણ જ્યારે તમે સમગ્ર પોલીસનો અને નાના માણસના પટાટોપી ઉતારવાની વાત કરતા હોય તો અમે તમારી સામે વિરોધ દર્શાવીશું. અને જો સમયસર માફી માંગવામાં ના આવે તો ભવિષ્યમાં તમારી જન આક્રોશ રેલી સામે પણ અમે ઊભા થઈશું અને એનો પણ વિરોધ દર્શાવીશું. મારું નામ બીટી શર્મા, એક્સ પોલીસ એસોસિએશન ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ. બેન, આજે આ જન આક્રોશ રેલી તમે યોજી છે, કયા મુદ્દા અને કઈ માગણી સાથેની આ રેલી હતી? અત્યારે તો કેવું છે, હાલ જે થરાદમાં ચાલી રહ્યું છે એ અમે અત્યારે આક્રોશમાં જ છીએ. મતલબ કે અમારા હસબન્ડ એક જમવાનું ઠેકાણું ના હોય, છોકરાઓ સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા, વાઈફ સાથે ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા, એટલો પોલીસમાં ભોગ આપે છે, એટલો ફાળો આપે છે, તે છતાં આ પબ્લિક આ રીતે ઊંધો વિરોધ કરે એ અમે બિલકુલ ચલવી રહીએ નહીં. અને અમે આંબાવાડી પોલીસ લાઇનમાંથી બધા એના અગેન્સ્ટ છીએ, હાલ એના વિરુદ્ધ છીએ. શું માગણી છે તમારી બેન? માગણી એ જ છે કે આ જે પટ્ટા ટોપી ઉતારવાની જે વાત કરી એ બિલકુલ અનિવાર્ય છે, બિલકુલ મતલબ કે એ યોગ્ય છે જ નહીં. એ કયા મતલબ કે રીતે બોલ્યા એ બિલકુલ યોગ્ય નથી એમ. કારણ કે વાર તહેવાર પોલીસ કંઈ જોતા જ નથી, ના છોકરાઓ સાથે, ઘરના માણસ સાથે કદી એ રીતે ટાઈમ સ્પેન્ડ કરી નથી શકતા અને એમની બહુ જ ભોગ આપે છે એ રીતે. આજે આ રેલી યોજી છે, આગામી દિવસમાં શું કરશો? અમે મતલબ કે આ રીતે મોરચો ઉઠાવીશું આમ જ, અને આ રીતે સૂત્રોચ્ચાર કરશું કે આવું થવું જોઈએ નહીં. આગળ કુંદનબા વિજયસિંહ ડોડિયા.